પહેલો પ્રશ્ન, ભક્ત કવિ નરસિંહ મહેતાનો જન્મ કયા સ્થળે થયો હતો? એ તળાજા, બી મહુવા, સી જુનાગઢ કે ડી પોરબંદરમાં? તેનો સાચો જવાબ છે એ તળાજામાં થયો હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું કયું શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? ઓપ્શન જોઈ. એ વડોદરા, બી સુરત, સી નડિયાદ કે ડી અમદાવાદ? તેનો સાચો જવાબ છે સી નડિયાદ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ગિરનાર પર્વત પર શિલાલેખ કોણે કોતરાવ્યો હતો? એ સિદ્ધરાજ જયસિંહ, બી ચંદ્રગુપ્ત મૌર્ય, સી સ્કંદગુપ્ત કે ડી સમ્રાટ અશોકે? તો એનો સાચો જવાબ છે ડી સમ્રાટ અશોકે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી તરીકે ઓળખાય છે? એ ધરમપુર, બી ડાંગ, સી કપડાડા કે ડી આહવા? એનો સાચો જવાબ છે સી કપડાડા. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? ઓપ્શન જોઈ. એ વીર સાવરકર, બી લાલા લજપતરાય, સી લોકમાન્ય તિલક કે ડી સુભાષચંદ્ર બોઝે? તેનો સાચો જવાબ છે ડી સુભાષચંદ્ર બોઝે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. મનોટી કળા માટે પ્રખ્યાત છે જેમાં વસ્તુઓની ઊંટની ચામડીથી શણગારવાનો સમાવેશ થાય છે? એ બિકાનેર, બી જોધપુર, સી જયપુર કે ડી ઉદયપુર? તો એનો સાચો જવાબ છે એ બિકાનેરમાં. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. વસ્તુપાળ અને તેજપાળે બંધાવેલા દેરાણી જેઠાણીના ગોખલા ક્યાં આવેલા છે? એ પાલીતાણા, બી દેલવાડા આબુ, સી ગિરનાર કે ડી તારંગા? તો એનો સાચો જવાબ છે બી દેલવાડા આબુમાં. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? એ 1 માર્ચ, બી 2 માર્ચ, સી 3 માર્ચ કે ડી 4 માર્ચ? તો એનો સાચો જવાબ છે ડી 4 માર્ચ છે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની પાસે હોય છે? ઓપ્શન જોઈ. એ વડાપ્રધાન, બી રાજ્યપાલ, સી સંસદ કે ડી રાષ્ટ્રપતિ? તેનો સાચો જવાબ છે સી સંસદ પાસે. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. સમરસ ગ્રામ પંચાયત યોજનાનો પ્રારંભ ક્યારેથી થયો હતો? એ 2000, બી 2001થી, સી 2003 કે ડી 2004થી? તો એનો સાચો જવાબ છે બી 2001થી. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.